શિયાળ અને કાગડો. એકવાર એક શિયાળને ખૂબ જ ભૂખ લાગી. એ આમ તેમ ખોરાક શોધી રહ્યું હતું. અચાનક એની નજર એક કાગડા પર પડી, જેની ચાંચમાં ભાખરીનો એક ટુકડો હતો. એણે નક્કી કર્યું કે કંઈ પણ કરીને એ ભાખરીનો ટુકડો મેળવવો જ છે. એને એક યુક્તિ સૂજી. એ કાગડા પાસે જઈને બોલ્યું, કાગડા ભાઈ, વાહ 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 વાહ, કેવું સુંદર તમારું રૂપ છે. તમારો અવાજ પણ એટલો જ મીઠો હશે. મને એક મીઠું મધુર ગીત સંભળાવો ને. પોતાની પ્રશંસા સાંભળીને કાગડો આનંદથી ફૂલાઈ ગયો. એણે તરત જ ગાવાની શરૂઆત કરી. જેવી એણે ગાવા માટે એની ચાંચ ઉગાડી, ભાખરીનો ટુકડો નીચે પડી ગયો. શિયાળ નીચે એની જ રાહ જોતું હતું. ટુકડો નીચે પડતાની સાથે જ એણે તરત જ લઈ લીધો અને એ આનંદથી ચાલતું થયું. વખાણ સાંભળી ક્યારે ફૂલાઈ ન જવું જોઈએ. સિંહ અને ગાયો. એક સમયની વાત છે. 4 ગાય સાથે રહેતી હતી. એ એકબીજાની પાક્કી બહેનપણીઓ હતી. એ ચારે હંમેશા સાથે જ રહેતી, સાથે ચરવા જતી, સાથે ફરવા જતી, સૂતી પણ એક સાથે જ. એમની આ એકતા જોઈને એમના શત્રુ એમની આસપાસ ફરકવાની હિંમત નહોતા કરી શકતા. એકવાર એક શિયાળ ત્યાં આવ્યું. હંમેશા એ સિંહના કરેલા શિકાર પર જ પોતાનું પેટ ભરતું. ઘણા દિવસથી મનગમતું ભોજન ન મળવાને કારણે એ એકદમ વ્યાકુળ થઈ ગયું હતું. એ ચારે ગાયોને સાથે જોઈને એના મનમાં એક વિચાર જન્મ્યો. મારે કંઈ પણ કરીને આ ગાયોની મૈત્રી તોડવી પડશે. ચારે ગાયો એકબીજાથી થોડીક દૂર ઘાસ ચરી રહી હતી. શિયાળ ધીમેથી એક ગાય પાસે ગયું અને કહ્યું, અરે, આ તે કેવી મિત્રતા. સાંભળ્યું છે કે તારી 3 બહેનપણીઓ તને મૂકીને નજીકના એક ખેતરમાં જવાની છે, જ્યાં ભરપૂર લીલુંછમ ઘાસ છે. એ સાંભળીને એ ગાયને ખૂબ જ ગુસ્સો આવ્યો અને બોલી, અચ્છા, તો એમ વાત છે. ઊભો રહે, હું જેમની પહેલા ત્યાં જઈને ઘાસ ચરી આવું છું. અને એ બીજી ગાયોથી સંતાતી સંતાતી એકલી જ એક ખેતરમાં જઈ પહોંચી, જ્યાં સિંહ એની આતુરતાથી રાહ જોતો હતો. એણે એક જ તરાપે એનો જીવ લઈ લીધો અને ચીરીને ખાવા લાગ્યો. શિયાળને પણ એનો ભાગ મળી ગયો. એકતામાં જ સાચી શક્તિ સંતાયેલી છે. ઢોંગી કાગડો. એકવાર એક કાગડાએ સુંદર મજાનો મોર જોયો. એણે વિચાર્યું, હું પણ એની જેમ સુંદર કેમ ન બની શકું. એણે થોડાક મોરપીંછ ભેગા કર્યા અને પોતાના શરીર પર લગાવ્યા. પણ થયું ઉલટું. એ વિચિત્ર દેખાવા લાગ્યો. બીજા મોર એને જોઈને બોલ્યા, આ મૂરખ કાગડો આપણી જેવા દેખાવાનો પ્રયત્ન કરે છે. બધા મોર ત્યાંથી ચાલ્યા ગયા. કાગડાના બીજા મિત્રો એની પર હસવા લાગ્યા અને મશ્કરી કરતા કરતા ત્યાંથી ઉડી ગયા. હવે કાગડાને પોતાની મૂર્ખતા સમજાઈ. એ પાછો પોતાના મિત્રો પાસે ગયો અને કહ્યું, મિત્રો, મને માફ કરી દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને પાછો તમારી સાથે લઈ લો, મિત્ર બનાવી લો. હું મારા કાગડાના રૂપમાં ખુશ રહીશ. ભગવાને આપેલી વસ્તુઓમાં જ સંતોષ માનો. હોશિયાર ગધેડો. એક દિવસ એક ભૂખ્યો સિંહ પાણી પીવા નદી પર ગયો. નદીના સામેના તટ પર એક ગધેડો પાણી પીતો હતો. સિંહે તરત જ એ ગધેડાનો શિકાર કરવાનું નક્કી કર્યું અને બોલ્યો, અરે ઓ ગર્દભરાજ, શું નદીની પેલે પાર ઘોડાઓ છે? મારે એમનું ગીત સાંભળવું છે. સિંહની યોજના ગધેડો ન જાણી શક્યો અને બોલ્યો, હું જ તમારી માટે ગીત ગાઉં તો? આટલું કહીને ગધેડો આંખો બંધ કરીને ઊંચા સ્વરે ગાવા લાગ્યો. તરત જ સિંહ તરાપ મારવા તૈયાર થયો. પણ ગધેડો ખૂબ જ હોશિયાર હતો. એણે સિંહને કહ્યું, મહારાજ, હું તમારો શિકાર બનવા માટે તૈયાર છું. પણ મેં તો એવું સાંભળ્યું છે કે શક્તિશાળી સિંહ જમતા પહેલા ભગવાનની પ્રાર્થના કરે છે. સિંહ પોતાને મહાશક્તિશાળી સમજતો હતો. એણે ભગવાનની પ્રાર્થના કરવા માટે પોતાની આંખો બંધ કરી અને પ્રાર્થના શરૂ કરી. ગધેડો તકનો લાભ ઉઠાવી ત્યાંથી ભાગી ગયો. બુદ્ધિ ચાતુર્ય જ સૌથી મોટું બળ છે. 2 કાગડા. એક દિવસ ભોલું અને ગોલું એ 2 કાગડાઓ વચ્ચે વિવાદ થયો કે આપણા 2 માંથી શ્રેષ્ઠ કોણ. ત્યારે ભોલુએ કહ્યું, હું તારી કરતા ચડિયાતો છું, કારણ હું તારી કરતા હૃષ્ટપૃષ્ટ છું. તો ગોલું બોલ્યો, નહીં નહીં, ચડિયાતો તો હું છું, કારણ કે ઉંમરમાં મોટો હું છું. છેવટે એમણે એક સ્પર્ધા રાખી
કે જે પોતાની ચાંચની અંદરની થેલીમાં સામાન ભરીને વધારે ઊંચે ઉડશે એને જ શ્રેષ્ઠ માનવામાં આવશે. ગોલુ કંઈક વધુ ધૂર્ત હતો. એણે ધીમેથી પોતાની થેલીમાં કપાસ ભરી લીધો અને ભોલુની થેલીમાં માત્ર મીઠાના ગાંગડા ભરવામાં આવ્યા. બંને ઉડવાનું શરૂ કર્યું. જોત જોતામાં ગોલુ ખૂબ ઊંચાઈએ પહોંચી ગયો, કારણ એની થેલી હળવી હતી અને ભોલુની થેલી વજનદાર, જેથી પ્રયત્ન કર્યા પછી પણ ભોલુ વધુ ઊંચાઈ પર જઈ નહોતો શકતો. એટલામાં અચાનક વરસાદ પડવા લાગ્યો. ગોલુની થેલીની અંદરનો કપાસ પાણીમાં પલળવાના કારણે વજનદાર થઈ ગયો અને ભોલુની થેલીમાંનું મીઠું પાણીમાં ઓગળીને વહી ગયું. હવે ભોલુની થેલી એકદમ હળવી થઈ ગઈ. ભોલુ વધુ ઊંચાઈએ ઉડવા લાગ્યો અને એણે સ્પર્ધા જીતી લીધી. ખોટું કરવાથી નુકસાન જ થાય છે. બે ભિખારી. સોહન અને મોહન બે ભિખારી હતા. એ બંને એક મોટા મંદિરની બહાર બીજા ભિખારીઓ સાથે બેસતા અને લોકો પાસે ભોજન પૈસા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા. સોહન લંગડો હતો અને મોહન આંધળો. એક દિવસ એક શ્રીમંત માણસ ત્યાં આવ્યો અને એમને કહ્યું, મિત્રો, મેં મારા ઘરે એક મોટો જમણવાર રાખ્યો છે. તમે બંને કાલે મારા ઘરે જરૂર આવજો. બિચારા સોહન અને મોહન બંને એકબીજાની મદદ વિના તો ક્યાંય જઈ શકે એમ હતા નહીં. મોહને સોહનને કહ્યું, જો મિત્ર, તું મને રસ્તો દેખાડતો જઈશ તો હું તને મારી પીઠ પર બેસાડીને ત્યાં લઈ જઈશ. સોહનના માર્ગદર્શન પર મોહન સોહનને પીઠ પર બેસાડીને લઈ ગયો. બંને જમણવારમાં ભરપૂર ભોજન જમ્યા. હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ. બે બકરીઓ. ગોલુ અને શાલુ બે મૂરખ બકરીઓ હતી. એક દિવસ એક સાંકડો પુલ પાર કરતા સમયે બંને સામસામે આવી. બંને પુલની અધવચ્ચે આવીને ઊભી રહી ગઈ. પુલ ખૂબ જ સાંકડો હોવાના કારણે એક એક કરીને વ્યવસ્થિત પાર કરવો પડતો, પણ બંને પહેલા જવા માંગતી હતી. પહેલા કોણ જશે પુલ પરથી એ વાત પર બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. એ જ મારામારીમાં બંને મૂરખ બકરીઓ નદીમાં પડીને વહી ગઈ. મૂર્ખાઈનું ફળ ખરાબ હોય છે. કદરૂપું ઝાડ. એક ઘનઘોર જંગલ હતું. એ જંગલમાં ઘણા પ્રકારના ઝાડ હતા. આંબો, વડ, પીપળો, સાગ, અશોક, આવા અનેક મોટા ઝાડ હતા. એમાંથી ફક્ત એક ઝાડનું થડ વાંકું ચૂકું અને કદરૂપું હતું. બીજા ઝાડની બરોબરીમાં એ જ એકમાત્ર વાંકું ચૂકું કદરૂપું દેખાતું હતું. બધા ઝાડ એને કદરૂપું કહીને ચીડવતા. ત્યારે એ બિચારું હંમેશા એ જ કહેતું, હે ઈશ્વર, તે મને આટલું કદરૂપું શું કામ બનાવ્યું? હું બીજા ઝાડ જેવું સીધું કેમ નથી? એક દિવસ એ જંગલમાં એક કઠિયારો આવ્યો. કદરૂપા ઝાડ પાસે આવ્યો અને બોલ્યો, છે 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 આ ત્રાસુ ઝાડ શું કામનું? એની કરતા હું બીજું ઝાડ કાપું છું. એણે એ ત્રાસુ ઝાડ છોડીને બાકીના બધા ઝાડ કાપી નાખ્યા. હવે માત્ર એ જ એક ઝાડ વધ્યું. એને વિચાર આવ્યો, પરમેશ્વર જે પણ કરે છે એ સારા માટે જ કરે છે. મારી કદરૂપતાના કારણે આજે મારો જીવ બચ્યો છે. આપણે ક્યારે કોઈ પણ વસ્તુ માટે ઈશ્વરને દોષ ના આપવો જોઈએ. ઈશ્વર જે કંઈ પણ આપે છે એની પાછળ કોઈને કોઈ કારણ અવશ્ય હોય છે. કારણ વિના કંઈ પણ નથી બનતું.